ચલાલા ખાતેથી ગાયત્રી પરિવારના રતિદાદા દ્વારા મહિલાઓ માટે વિનામૂલ્યે યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। ચલાલા ખાતેથી ગાયત્રી પરિવારના રતિદાદા દ્વારા વિનામૂલ્યે મહિલાઓની યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું। ચલાલા ખાતેથી ગાયત્રી પરિવારના રતિદાદા દ્વારા મહિલાઓ માટે વિનામૂલ્યે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં યાત્રા ગાયત્રીધામ, ભીમનાથ મહાદેવ મંદિર તેમજ પુરખિયા હનુમાન મહારાજ, ગરડા સ્વામિનારાયણ મંદિર, પાળિયાદ વિસામણ બાપુની જગ્યા, સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજ મંદિર તેમજ અનેક વિસ્તારોની મુલાકાત લઈ દર્શનનો લાહવો લેશે। સમગ્ર આયોજન ગાયત્રી પરિવારના રતિદાદા દ્વારા મહિલાઓ માટે વિનામૂલ્યે આ યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। ગાયત્રી મંદિરેથી એક દાદાએ યાત્રા પ્રવાસ જે યોજે છે, દર વર્ષે કરાવે છે વિધવા બહેનોને, ગંગા સ્વરૂપ મહિલા મંડળને। તો દાદાને ગાયત્રી માતા આવી સારા કામ કરવાની ને બહેનોના ધ્યાન આપે છે ને અનાજનું વિતરણ પણ કરે છે, કપડાં વિતરણ પણ કરે છે અને દરેક સેવાકીય પ્રવૃત્તિ ઘણી કરે છે। અમારી જે નિરાધાર બહેનોનું ખૂબ જ ધ્યાન આપે છે અને માતાજી એને સારી એવી શક્તિ આપે અને અમને બધાને બહુ જ ઉપયોગી થાય ને જાત્રા એક અયોધ્યા સુધી લઈ જાય એવી મારી આશા છે। બાપુ, આપનું નામ શું છે? આજે પુરખિયા દાદા વિશે શું કહેશો? જી, આજે મારું નામ છે વિપુલ બાપુ પૂજારી। ચલાલાથી બાપુ પધાર્યા છે, રતિ બાપુ આખો સંઘ લઈ પુરખિયા હનુમાનજી મંદિર, ભૂ એટલે ભૂમિની રક્ષા કરવા માટે સ્વયંભૂ સંવત 1600માં પુરખિયા હનુમાનજી મહારાજ પ્રગટ થયા છે। આપણે મંદિર તરફથી રહેવા માટેની સુવિધા, જમવાની સુવિધા, ચા પાણીની સુવિધા આ બધું ફ્રીમાં રાખેલ છે અને હરેક દર્શનાર્થની યાત્રાની હરેક મનોકામના પુરખિયા દાદા પૂરી કરે છે। કોઈ પણ માણસને સંતાનની તકલીફ હોય, ધંધાની તકલીફ હોય કે કોઈને વળગાર હોય, કાંઈ પણ હોય, દાદાને બે હાથની ત્રીજું માથું જોડી પ્રેમથી પ્રાર્થના કરે એટલે હરેક મનોકામના અમારા પુરખિયા દાદા પૂરી કરે। દાદા, અહીંયા યાત્રાઓ કેટલાક આવતા હોય છે રોજ? સવારથી સાંજ સુધીમાં 5 થી 10 હજાર માણસો આડા દિવસે આવે છે।